નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે મોના ભરડવા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। બરડા પંથકના ગ્રામજનોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો। નકલી ડોક્ટર પકડાવી ગુજરાત ન્યૂઝે કરી ફરજ અદા। પોરબંદરની સિવિલ હોસ્પિટલના પટાંગણમાં બાળકને કૂતરું કરડ્યું। બાળકને સારવાર માટે તાત્કાલિક ખસેડવો પડ્યો। પોરબંદરના કિંદરખેડા ગામે કૂવામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો। બાળકનો ત્યાગ કરનાર અજાણી સ્ત્રી સામે ગુનો દાખલ। ભાયાવદર શહેરમાં ગેરકાયદેસર રાશનનો જથ્થો ઝડપાયો। તંત્રની તપાસમાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં પણ ગોલમાલ સામે આવી। બરડા પંથકના બગવદર ગામે કારમાં બેસી એક શખ્સ લોકોને દવા અને ઇન્જેક્શન આપતો હોવાનું સામે આવ્યું હતું। આ અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરના પત્રકારે જાગૃતતા દાખવી પોલીસને જાણ કરતા પોલીસે આ શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે બરડા પંથકના લોકોએ ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો। પોરબંદર જિલ્લામાં અનેક નકલી ડોક્ટરો ફૂટી નીકળતા હોય છે, તો બહારગામથી આવીને પણ કેટલાક શખ્સો ભોળા લોકોને મૂર્ખ બનાવી ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી પૈસાની લૂંટ ચલાવતા હોય છે। આવો જ એક બનાવ બરડા પંથકમાં સામે આવ્યો છે, જેમાં બગવદર ગામે એક ડેરી નજીક એક શખ્સ કારમાં બેસી આયુર્વેદિક ડોક્ટરના નામે દર્દીઓને દવા અને ઇન્જેક્શન આપતો હતો। જે અંગે આ ડેરીના સંચાલક ભીમભાઈ ગોરાણીયાએ ગુજરાત ન્યૂઝ પોરબંદરના જાબાઝ રિપોર્ટર ધીરુભાઈ નિમાવતને જાણ કરી હતી। ત્યારે તુરંત જ ધીરુભાઈ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને નજર કરતા આ શખ્સ પોતાની કારમાં દવા અને ઇન્જેક્શનની શીશીઓ રાખી જાહેરમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો। એટલું જ નહીં, પરંતુ મેડિકલ વેસ્ટ પણ ખુલ્લેઆમ રોડ પર ફેંકી રહ્યો હતો। ત્યારે ભીમભાઈ ગોરાણીયા અને ધીરુભાઈ નિમાવત સહિતની ટીમે આ શખ્સની પૂછપરછ કરતા પહેલા પોતે આયુર્વેદિક ડોક્ટર હોવાનું અને પોતાનું સર્ટિફિકેટ લાવવાનું ભૂલી ગયો હોવાના ગાણા ગાયા હતા, પરંતુ લોકહિતાર્થે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે આકરી પૂછપરછ કરતા આ શખ્સે એવી કબૂલાત આપી હતી કે કેટલીક હોસ્પિટલમાં તેણે કમ્પાઉન્ડર તરીકે કામગીરી કરી છે અને તે અનુભવના આધારે આ પ્રેક્ટિસ કરી રહ્યો છે। તેવા સમયે પીએચસી સેન્ટરના પૂર્વ કર્મચારીએ ત્યાં આવી તપાસ કરતા જે ઇન્જેક્શન આ શખ્સ આપી રહ્યો હતો તે ઇન્જેક્શન એમડી ફિઝિશિયન કક્ષાના ડોક્ટરો જ આપી શકે તેવું જાણવા મળ્યું હતું। ત્યારબાદ ભીમભાઈ ગોરાણીયા અને ધીરુભાઈ નિમાવતે આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ શખ્સને પોલીસ સ્ટેશને લઈ પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આ શખ્સ કોઈ પણ લાયકાત કે ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો હોવાનું બહાર આવતા પોલીસે તેના મેડિકલના સાધનો, ઇન્જેક્શનો અને અલ્ટો કાર મળી કુલ ₹7,65,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ શખ્સ કલ્યાણપુર પંથકના કેનેડી ગામનો દેવાજી ઉર્ફે દેવુ ઈશ્વરજી ઠાકોર નામનો હોવાનું સામે આવ્યું છે। ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ અને ધીરુભાઈ નિમાવતની જાગૃતતાને કારણે વધુ એક નકલી ડોક્ટર પકડાયો છે। ત્યારે બરડા પંથકના લોકોના આરોગ્ય સાથે ચેડા થતા અટક્યા છે, જેને લઈને બરડા પંથકના લોકોએ ગુજરાત ન્યૂઝ પોરબંદર ચેનલના મેનેજિંગ ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબ, ચેનલ હેડ અશોક થાનકી અને સંજયભાઈ ગોસ્વામી તથા તબીબને પકડાવનાર રિપોર્ટર ધીરુભાઈ નિમાવત સહિતની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો। હું ભીમભાઈ ગોરાણીયા, યમુના ડેરી પ્રોડક્ટના સંચાલક બગવદર, આપ સૌને જાણ કરું છું કે તારીખ 31/12/23 રવિવારના સવારના અમારી ડેરીની સામે લીમડા નીચે કોઈ પણ એક ડૉક્ટર આયુર્વેદિક દવા આપે છે એવી અમને જાણ થયેલ। આ બાબતે અમે જ્યારે સ્થળ ઉપર જઈ અને ડૉક્ટરની કાર અને એને બેગોની અંદર રહેલ બધી દવાઓ ચેક કરતા અમને અનલીગલ દવાઓનો જથ્થો મળેલ હતો, જેમાં એલોપેથિક દવા ખાસ હતી। એમાં ડિસ્પોઝેબલ સિરીઝ, ઇન્જેક્શનો, ડ્રેસિંગનો સામાન આ બધું મને જોવા મળેલ। આ જોતાં મને ડાઉટ લાગતા મેં બગવદરના પત્રકાર શ્રી ધીરુભાઈ નિમાવતને જાણ કરેલ। ધીરુભાઈ નિમાવતે પણ સ્થળ પર આવી અને સંપૂર્ણ આ બાબતે વિડીયો રેકોર્ડિંગ કરેલ
અને એ પછીથી જ અમે આગળની કાર્યવાહી કે જે કંઈ એ લોકોનો રેકોર્ડિંગ છે અને તપાસ્યું હતું અનલીગલી જે મેડિસિન હતી એ લોકોએ પણ એને કારની નીચે છુપાવી દીધી. ત્યારબાદ ધીરુભાઈ એમને પોલીસને જાણ કરેલી અને પોલીસને જાણ કરતાં પોલીસ પણ સ્થળ ઉપર આવી ગયેલ હતી અને આજુબાજુના વિસ્તારમાંથી ઘણા બધા દર્દીઓ આવેલા હતા જે ખરેખર આ બાબતે કંઈ જાણતા ન હતા. છતાં પણ એ લોકો પણ ઇન્જેક્શનો લેતા હતા ત્યાંથી. અને એક દર્દી આગળથી આ માણસ જે બોગસ ડૉક્ટર જે છે તે 1450 રૂપિયા એક પેશન્ટનો ચાર્જ કરતો હતો. આ બાબતે અમને જાણવા આવતા ધીરુભાઈ અને અમારા સ્ટાફના બીજા માણસો અને આજુબાજુના રહેવાસીઓ પરથી આવી ગયેલા અને સંપૂર્ણ રીતે આની તપાસ માટે પોલીસને બોલાવેલી હતી. આ બાબતે હું ગુજરાત ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે આ બાબતે લોકોને અવેરનેસ માટે જાણકારી આપી. આ બાબતે ગુજરાત ન્યૂઝના ડાયરેક્ટર રાજભા જેઠવાશ્રી તેમજ સંજયભાઈ ગોસ્વામી તેમજ ગુજરાત ન્યૂઝ એડિટર અશોકભાઈ થાનકી, ખાસ તો બરડા વિસ્તારના તટસ્થ પત્રકાર એવા જે મારા મિત્ર ધીરુભાઈ નિમાવતને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવી જ રીતે લોકોને સ્વાસ્થ્ય સાથે છેડાપે પણ ન થાય એને આપણે સૌ લોકોએ ધ્યાન રાખવું જોઈએ. આવી મારી આપ સૌને પણ વિનંતી છે. થેન્ક યુ. મારું નામ લબધીર લાખાભાઈ ગોડાણીયા, ગામ બગવદર. હવે રવિવારે અમારી વાડીના મેઇન રોડ ઉપર એક બોગસ ડૉક્ટર ફરજી ડિગ્રી વગરનો એ બધી પબ્લિકને ગ્રામજનોને ઊભા રાખીને કોઈ દવા ઇન્જેક્શન એવું બધું આપતો હતો. ત્યારે અમારા ગામના ધીરુભાઈ છે પ્રેસ રિપોર્ટર ગુજરાત ન્યૂઝના, એને બહુ સારું કામ કર્યું. એને ખબર પડતા ત્યાં જોઈને બધું તપાસ કરી તો કોઈ ડિગ્રી એની આગળથી નીકળી નહીં. એટલે ગુજરાત ન્યૂઝે એનો પર્દાફાશ કર્યો અને એ બદલ અમે ગુજરાત ન્યૂઝના ધીરુભાઈનો આભાર વ્યક્ત કરીએ. સાથે રાજભા જેઠવા, પછી અમારા ભાઈ સંજયભાઈ ગોસ્વામી તથા અમારા અશોકભાઈ થાનકી, એ બધાનો અમે ગ્રામજનો તરફથી હું આભાર માનું છું. અને ધીરુભાઈને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે આ લોકોના સ્વાસ્થ્ય હારે આ ચેડા થતા એને અટકાવ્યા. અને બસ આવી કામગીરી કરતા રહીએ અને લોકો એક જાગૃત રહેજો, કારણ કે બગવદર અમારા બરોડાનું હબ છે. એટલે આવા નાટકીયાઓ અહીં ઘણા આવતા હોય એટલે એનાથી ચેતતું રહેવું. અને આવી કોઈ તમને શંકાસ્પદ વ્યક્તિ જાણવા મળે તો તમારે ધીરુભાઈનો સંપર્ક કરવો. હું વીરમભાઈ દુદાભાઈ કારાવદરા, રાજકારણી ને ખેડૂત આગેવાન, પોરબંદર તાલુકાનો બરડા વિસ્તારમાં. જે રવિવારના દી જે બોગસ ડૉક્ટરનો પર્દાફાશ થયો છે એ બાબતથી હું દરેક મારા વાલા ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે આવા ડુપ્લિકેટ ડૉક્ટરો પાસેથી દવા ના લ્યો. આપ સૌ સમજો, આ ડિગ્રી વગરના ડૉક્ટરો હોય એના પાસે દવા ન લેવી જોઈએ. સારા ડૉક્ટર અને ડિગ્રીવાળા ડૉક્ટર હોય એના પાસેથી દવા લેવી જોઈએ. અને આવો કોઈ પણ ડિગ્રી વગરનો ડૉક્ટર આપણા વિસ્તારની અંદર, બરડા વિસ્તારને કે અન્ય વિસ્તારની અંદર આવે તો તમે આગેવાનોને, પત્રકારોને પણ ધ્યાન કરો. આ પત્રકારોએ પર્દાફાશ કર્યો છે, આપણે પબ્લિકે નથી કર્યો. હું એને પણ ધન્યવાદ આપું છું ખૂબ ખૂબ. અને આ જે રવિવારને દી બગોદર આ ડૉક્ટરને જેને પકડ્યો એ ગુજરાત ન્યૂઝના રાજભા જેઠવાભાઈ તેમજ સંજયભાઈ ગોસ્વામી, અશોકભાઈ થાનકી અને બરડા વિસ્તારના બગોદરમાંથી જે આ ગુજરાત ન્યૂઝના પ્રેસ પ્રતિનિધિ છે શ્રી ધીરુભાઈ નિમાવતને હું ખૂબ ખૂબ આપ વતી અને આ ડૉક્ટરનો પર્દાફાશ કર્યો, જે દવા અને જે દવા આપતો હતો, જે ઇન્જેક્શન ને દવા લઈ અને એને પકડ્યો, એ બદલ હું આ આખી ગુજરાત ન્યૂઝની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું ડૉક્ટર રામદેવ મોઢોડિયા અહીં બગોદર ખાતે જનરલ પ્રેક્ટિસ કરું છું. ગત રવિવારના એક ડૉક્ટર ડિગ્રી વગરના ડૉક્ટર મારુતિ કાર લઈને કારની અંદર એ દવાનું વેચાણ કરતા હતા. અમુક ઇન્જેક્ટેબલ પણ હતા, એ એન્ટીબાયોટિક હોય, સ્ટીરોઇડ હોય, એ પ્રકારના ઇન્જેક્શનનું વેચાણ કરતા હતા. ખરેખર એવી રીતના એ કારમાં લઈને ઇન્જેક્શન આપતા હોય અને પબ્લિકને ઓલું કરતા હોય, પબ્લિકના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તો એવા ડૉક્ટરોથી આપણે સાવધાન રહેવું જોઈએ.
ને એ દરમિયાન અહીંના ગુજરાત ન્યૂઝના પત્રકાર છે ધીરુભાઈ નિમાવત, એને ધ્યાને આવતા એને તપાસ કરી તો એની પાસે જાણવા મળ્યું કે આની પાસે કોઈ જાતની ડિગ્રી છે નહીં. તો આ મામલે છે ને આપણે ધીરુભાઈ અને ગુજરાત ન્યૂઝ પોરબંદર એને જાગૃતતા લાવી અને એટલો પર્દાફાશ કર્યો. તો તે એને સમગ્ર ટીમને છે ને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ગુજરાત ન્યૂઝ પોરબંદર હંમેશા લોકોની સમસ્યાને વાચા આપે છે. એટલું જ નહીં, પરંતુ ગંદુ રાજકારણ હોય, પોલીસનો ભ્રષ્ટાચાર હોય કે પછી કોઈ માથાભારે શખ્સોની દાદાગીરી હોય, આવી ઘટનાઓ ગુજરાત ન્યૂઝ પોરબંદર પ્રસારિત કરે છે. ત્યારે લોકો આભાર વ્યક્ત કરે છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. તો બીજી તરફ પોરબંદરના ઘેડ પંથકના ભડ ગામેથી પોલીસે વધુ એક બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે, જેમાં એ બોગસ તબીબી પાસેથી 2000થી વધુનો મેડિકલ સાધનો તથા દવાઓનો જથ્થો પણ ઝડપાયો છે. ત્યારે જિલ્લામાં 2 દિવસમાં 2 બોગસ તબીબીઓ ઝડપાતા ચકચાર જાગી છે. નવી બંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ એભાભાઈ ઓડેદરાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ 31 ડિસેમ્બરના પોલીસને અરજી આપવામાં આવી હતી, જેમાં અરજદાર ભડ ગામના મંજુબેન પ્રફુલભાઈ કાઠીએ ભડ ગામના રામદેવ મોડેદરા સામે અરજીમાં આક્ષેપ કરીને જણાવ્યું હતું કે રામદેવ મેડિકલ સર્ટી વગર ભડ ગામે દવાખાનું ખોલીને બોગસ ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી રહ્યો છે. આથી અરજીમાં જણાવેલ આક્ષેપ બાબતે પોલીસે તેના મકાનમાં જડતી તપાસ માટે પંચો સાથે પોલીસે રામદેવ નથુ મોડેદરા નામના આ 65 વર્ષના વૃદ્ધના ઘરે જઈને તપાસ કરતા ટેબલ ઉપર તથા ખુલ્લા ખાનાવાળા કબાટમાંથી મેડિકલની દવાઓ તથા ઇન્જેક્શન મળી આવ્યા હતા. આથી તેની પૂછપરછ કરતા આ રામદેવે પોતાની પાસે કોઈ ડોક્ટર તરીકેની કાયદેસરની ડિગ્રી નહીં હોવાનું જણાવ્યું હતું અને છતાં મેડિકલ પ્રેક્ટિસ કરીને તે દવા આપતો હોવાનું જણાવતા ડોક્ટર તરીકેની લાયકાત નહીં ધરાવતો હોવા છતાં અનધિકૃત રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતો મળી આવતા તેની પાસેથી પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ, 2 કાતર, સિંગલ યુઝ સિરિંજ, વોમિકાઇન્ડ ઇન્જેક્શન, આંખના ટીપા અને સોડિયમની જુદી જુદી ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. કુલ 2112 રૂપિયાની કિંમતની દવાઓ સહિતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે રામદેવની ધરપકડ કરી હતી અને અનધિકૃત રીતે અન્ય વ્યક્તિની શારીરિક સલામતી જોખમમાં મુકાય એવી બેદરકારીથી મેડિકલ પ્રેક્ટિસ કરી મળી આવતા ઇન્ડિયન પિનલ કોડ કલમ 336 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 મુજબનો ગુનો દાખલ કર્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકના કિંદરખેડા ગામે એક કૂવામાં નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા મૃતદેહ બહાર કાઢી સરકારી હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના બરડા પંથકના કિંદરખેડા ગામની કરાર સીમ વિસ્તારમાં એક કૂવામાં એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બાદ આ મૃતદેહને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક બહાર કાઢી પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ આ બાળકના ફોરેન્સિક પીએમ માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને આ પંથકમાં ભારે ચર્ચા જાગી છે. ત્યારે પોલીસે પણ આ ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં પણ કૂતરાઓનો આતંક જોવા મળી રહ્યો છે. આ હોસ્પિટલના પટાંગણમાં એક બાળકને કૂતરાએ બચકું ભરી લેતા તેને સારવાર માટે ત્યાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર કૂતરાઓ વોર્ડમાં તેમજ હોસ્પિટલની લોબીમાં આટાફેરા કરતા નજરે ચડે છે. હોસ્પિટલના પટાંગણમાં રમતા એક બાળકને કૂતરાએ બચકું ભરી લીધું હતું. આ ઘટના બાદ બાળકને સારવાર માટે તાત્કાલિક પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે બાળકને કૂતરાએ બચકા ભરવાના આ બનાવથી બાળકના પરિવારમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મેડિકલ કોલેજના ડીને આજે હોસ્પિટલની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં વોર્ડ તેમજ ઓપીડીની જગ્યા બાબતે હોસ્પિટલના સિવિલ સર્જનને આદેશ કરી જરૂરી ફેરફાર કરવા સૂચના આપી હતી. પોરબંદર મેડિકલ કોલેજના ડીને ભાવસીજી હોસ્પિટલની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન હોસ્પિટલના એનસીડી વિભાગની મુલાકાત લીધી હતી અને આ વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરો અને દર્દીઓની મુશ્કેલી અંગે ચર્ચા કરી હતી. તેમજ હોસ્પિટલના વયોવૃદ્ધ વોર્ડ, કીમોથેરાપી વિભાગ અને દવાબારી વિભાગ સહિતના વિવિધ વોર્ડની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો હોસ્પિટલના સિવિલ સર્જનને આપવામાં આવ્યા હતા. નમસ્કાર, હું ડૉક્ટર બ્રહ્માણી, ડીન જીએમઈઆરએફ મેડિકલ કોલેજ પોરબંદર.
આજ રોજ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવેલ. ઓવરઓલ આખી સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન કોઈ મેજર પ્રોબ્લેમ જોવા નથી મળ્યા. આઈસીસીયુનું ડાયાલિસિસનું ઓપરેશન થિયેટરનું કામ ખૂબ જ વખાણવા લાયક છે. થોડી જગ્યાની સંકળાશને લીધે થોડી તકલીફો પડે છે, જેમાં અમુક બિનજરૂરી વસ્તુઓ અમુક જગ્યાએ ખૂબ બધી પડેલી છે. એને બીજી જગ્યાએ સ્થળાંતરિત કરી એ જગ્યા ખુલ્લી કરી અને ઓપીડીમાં થોડી જગ્યા વધારે થાય એ માટેની વ્યવસ્થા કરવાની સૂચના આપેલ છે, અને જેથી કરીને સુગમતાથી સરળ કામ થઈ શકે. ધન્યવાદ. હોસ્પિટલમાં તમામ ઓપીડી ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડવા તેમજ દર્દીઓને બેઠક વ્યવસ્થા આપવા પણ સૂચના આપવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બાવળાવદર ગામે રહેતો યુવાન તેના થેલેસેમિક બાળકને લોહી ચડાવવા માટે પોરબંદરની હોસ્પિટલમાં લાવતો હતો. ત્યારે ધરમપુરના પાટિયા પાસે બેફામ સ્પીડમાં બાઇક ચલાવતા ચાલકે અકસ્માત સર્જાતા થેલેસેમિક બાળકનું કરુણ મોત નીપજ્યું છે. આ બનાવ અંગે બાવળાવદર ગામે રહેતા અર્શીભાઈ ભાણજીભાઈ ભેડાએ ઉદ્યોગનગર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ તેને સંતાનમાં એકમાત્ર દીકરો કિશન 10 વર્ષનો હતો અને તેને થેલેસીમિયાની બીમારી હતી. આથી દર મહિને તે પોતાના દીકરા કિશનને લઈને પોરબંદરની આશા ચિલ્ડ્રન હોસ્પિટલની બ્લડ બેંક ખાતે લોહી ચડાવવા માટે અવારનવાર આવતો હતો. જેમાં તારીખ 30 ડિસેમ્બરના પણ અર્શીભાઈ તથા તેનો દીકરો કિશન બંને મોટરસાયકલમાં સવારે 8 વાગ્યે પોરબંદરની હોસ્પિટલે લોહી ચડાવવા માટે આવતા હતા. એ દરમિયાન 9 વાગ્યાના અરસામાં ધરમપુરના પાટિયા પાસે બ્રિજ નજીક પહોંચ્યા ત્યારે પાછળથી ફૂલ સ્પીડે આવતા બાઇકના ચાલકે ઠોકર મારી દીધી હતી. જેમાં ફરિયાદી અર્શીભાઈ અને તેનો પુત્ર કિશન બંને રોડ પર પડી ગયા હતા. જેમાં કિશનના માથામાં અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને તે બેભાન થઈ ગયો હતો. આથી અન્ય બાઇક ચાલકની મદદથી તેને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની ગ્લોબલ હોસ્પિટલે ખસેડાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો. ત્યાં ડોક્ટર પ્રકાશ મોઢાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન કિશનનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને કુતિયાણાની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો. તથા બાઇક ચાલક સામે વાહન અકસ્માત સર્જીને પુત્રનું મોત નિપજાવ્યાનો ગુનો નોંધાવ્યો છે. ત્યારે આ બનાવમાં ઉદ્યોગનગર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 2.5 મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવાન ઉપર તેના શાળા સહિત શાળાના મિત્રોએ ઘાતક હુમલો કર્યો હતો. એટલું જ નહીં, ત્યારબાદ તેને હોસ્પિટલે ખબર અંતર પૂછવા આવેલા મિત્રને પણ હોસ્પિટલની અંદર જ લોખંડની સ્ટીક વડે મારવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના જુરીબાગ શેરી નંબર 3માં રાજપૂત સમાજવાડી ગલીમાં રહેતા પવન નરેશભાઈ પરમારે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેણે 2.5 મહિના પહેલા અશોક પ્રેમજી ગોહેલની પુત્રી ટીશા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તથા પવનના બહેન પૂજાબેન અને બનેવી ભાવેશભાઈ ડાભી પણ એકાદ મહિનાથી તેની સાથે જ ઘરે રહેતા હતા. 31 ડિસેમ્બરે 11:30 વાગ્યે પવન તથા તેની પત્ની ટીશા તથા માતા સુનીતાબેન અને મોટી બહેન પૂજા અને બનેવી ભાવેશભાઈ ડાભી સહિતનાઓ ઘરની બહાર બેસીને વાતચીત કરતા હતા. એ દરમિયાન રાત્રે 11:15 વાગ્યે ખારવાવાડમાં રહેતો ધ્રુવિક ભાદરેચા મોપેડ લઈને ત્યાં આવ્યો હતો અને તેની સાથે પવનની પત્ની ટીશાનો ભાઈ રુદ્ર અશોક ગોહેલ પણ હતો તથા એક અજાણ્યો સફેદ શર્ટવાળો છોકરો એમ 3 જણા ત્યાં ટ્રિપલ સવારીમાં આવી પહોંચ્યા હતા અને પવનના ઘર પાસે આવીને તેને જોઈને ગાળો બોલવા લાગ્યા હતા. આથી પવનને તેને ગાળો બોલવાની મનાઈ કરી હતી. ત્યારે તેઓ ત્રણે ત્યાં આવી પહોંચ્યા હતા, જેમાં ફરિયાદીના સાળા રુદ્રના હાથમાં લોખંડની સ્ટીક હતી તથા બીજા હાથમાં છરી હતી. ત્યારે તેઓએ પવન પર હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં, પવનની બહેન પૂજા અને બનેવી ભાવેશ પર પણ હુમલો કર્યો હતો તેમજ બુલેટ બાઇક અને સ્કૂટરમાં તોડફોડ કરી મારી નાખવાની ધમકી આપીને આ ત્રણેય યુવાનો ચાલ્યા ગયા હતા. ફરિયાદી યુવાન અને તેના બનેવી ભાવેશના માથાના ભાગે લોહી નીકળતું હોવાથી રિક્ષામાં તાત્કાલિક સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં ફરિયાદી અને તેના બનેવી ભાવેશભાઈની સારવાર ચાલુ હતી. એ દરમિયાન તેનો મિત્ર સલાટવાડામાં રહેતો નિખિલ મકવાણા પણ ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલે આવ્યો હતો. ત્યારે ફરિયાદીનો સાળો રુદ્ર હોસ્પિટલમાં સ્ટીક લઈને આવી પહોંચ્યો હતો અને મિત્ર નિખિલના માથામાં પણ સ્ટીક વડે માર મારતા તેને પણ લોહી નીકળતા હોસ્પિટલે તે મિત્રને જોવા આવ્યો હતો, પરંતુ સારવાર માટે દાખલ થઈ ગયો હતો અને ત્યારબાદ સારવાર પછી રજા આપતા કમલાબાગ પોલીસ મથક ખાતે આવીને રૂબરૂ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં વાહનોમાં 2000 રૂપિયાનું નુકસાન પહોંચાડ્યાની પણ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ,
ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદરના યાજ્ઞવલ્ક્ય વિદ્યા મંદિર ખાતે બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત 5 દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. શ્રીમતી દિવાળીબેન નાથાલાલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત યાજ્ઞવલ્ક્ય CBSE વિદ્યા મંદિર ખાતે થયેલી આ ઉજવણીમાં વીર બાલ દિવસ નિમિત્તે ગુરુ ગોવિંદસિંહ અને તેમના વીર પુત્રોની બલિદાનની વિડીયો ક્લિપ દ્વારા માહિતી આપવામાં આવી હતી અને ડોક્ટર ટહેલ પાણી દ્વારા હેલ્થ એન્ડ હાઇજીન તથા ટીનેજમાં આવતી સમસ્યા અંગે સંવાદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદના દિવસોમાં સુતારીકામ, કડિયાકામ, શિલ્પકામ, માટીકામ અને રેતશિલ્પ સહિતના કારીગરોને બોલાવી વિદ્યાર્થીઓને વ્યવસાયનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. તો સાથે સાથે વિદ્યાર્થીઓમાં આંતરિક કલાઓ વિકસે તે માટે ક્લે આર્ટ, ભરત ગૂંથણ, સ્ટિચિંગ, ટેલરિંગ, કમ્પ્યુટર, મેકઅપ અને મહેંદી આર્ટ સહિતની તાલીમ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ લોઢારી અને સૂર્યકાંતભાઈ જોશીએ વિદ્યાર્થીઓની પ્રવૃત્તિને બિરદાવી હતી. તો આચાર્ય નિર્જા અગ્રવાલે શિક્ષણ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર બંદર ઉપર માપલાવાડી જેટી, કોસ્ટગાર્ડ જેટી અને ડ્રેજિંગ કામગીરીના સ્થળની મુલાકાત કરી હતી. ત્યારે જેટીના કામની અધિકારીઓ સાથે સમીક્ષા કરી ચોમાસા પહેલા પૂર્ણ કરવાની સૂચનાઓ આપી છે. પોરબંદર બંદર ઉપર ₹36 કરોડના ખર્ચે માપલાવાડી જેટીનું કામ, ₹37 કરોડના ખર્ચે કોસ્ટગાર્ડની જેટીનું કામ તથા ₹4.25 કરોડના ખર્ચે ડ્રેજિંગની કામગીરી ચાલી રહી છે. આ કામના સ્થળની પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ મુલાકાત કરી હતી અને માપલાવાડી માછીમાર જેટીના કામની અધિકારીઓ સાથે સમીક્ષા કરીને ચોમાસા પહેલા પૂર્ણ કરવાની સૂચનાઓ આપી હતી. તેમજ નાના પિલાણાઓ માટે સુભાષનગરની પશ્ચિમે કોબાલ એરિયામાં નાની બોટોના પાર્કિંગ અને રસ્તાની સુવિધાઓનું કામ તાકીદે શરૂ કરવાની જરૂર છે. આ કામગીરી શરૂ કરવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરાશે તેવું પણ જણાવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રોકડિયા હનુમાન મંદિરે આવતા પ્રવાસી બાળકો ભોજનનો લાભ લઈ રહ્યા છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોના 15થી વધુ બસના 800 જેટલા વિદ્યાર્થીઓ માટે દરરોજ નાસ્તા અને જમવાની વ્યવસ્થા પોરબંદરના મોદી પરિવાર દ્વારા કરાય છે. ભગવાન શ્રી કૃષ્ણના બાળ સખા સુદામાજીની નગરી અને પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં આવતા પ્રવાસી વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ભોજન અને નાસ્તાની વ્યવસ્થા સેવાભાવી અગ્રણી દ્વારા કરવામાં આવી છે. સાગરભાઈ મનુભાઈ મોદી પરિવાર દ્વારા અહીં આવતા પ્રવાસી બાળકો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરાય છે. ગત તારીખ 25 ડિસેમ્બરથી આ સેવા યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે અહીં દરરોજ 15થી વધુ બસનું આગમન થાય છે. ગુજરાત સહિત અન્ય રાજ્યની શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસે પોરબંદરમાં આવે છે. ત્યારે આ વિદ્યાર્થીઓ માટે સવારના નાસ્તાની વ્યવસ્થા અને બપોર અને સાંજ 2 સમય ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અંદાજે 800થી વધુ વિદ્યાર્થીઓ દરરોજ નાસ્તા અને ભોજનની વ્યવસ્થાનો લાભ લઈ રહ્યા છે. રોકડિયા હનુમાન મંદિરે બસ પાર્કિંગ માટેની વ્યવસ્થાની સાથોસાથ વિશાળ પટાંગણમાં બાળકોને ભોજનમાં કોઈ પ્રકારની અગવડતા ન પડે તે માટે તમામ સગવડ ઉપલબ્ધ કરાય છે. જેથી આ સરાહનીય કાર્યને ગીર સોમનાથના સૂત્રાપાડાની શાળાના શિક્ષક રાજેશભાઈ કામડિયા સહિતના શિક્ષકગણે આવકાર્યું હતું. શ્રી રોકડિયા હનુમાન મંદિર પોરબંદર. આપણે અહીં મનુભાઈ મોદી, સાગર મોદી તરફથી છોકરાઓનો જમણવાર ચાલુ છે. 25/12/2023થી ચાલુ છે. દરરોજના 800-900 છોકરાઓ જમે છે ને એને તરફથી સારી વ્યવસ્થા છે. બધી સારું ભોજન જમવાનું બપોરે મળે છે ને રાત્રે પણ જમવાનું ચાલુ છે. એ લોકોને વ્યવસ્થા બહુ સારી છે ને બધા લોકો જમીને શાંતિ અનુભવે છે કે એના માટે બહુ સારું છે. આ પોરબંદરમાં જમણવાર આ પહેલી વાર ચાલુ થયા મનુભાઈ મોદી તરફથી. નહીં, બહુ સારું કાર્યક્રમ છે. ભગવાન સારું સારું બધું કરે એવી રીતના આપણે પ્રાર્થના છે. રોજ કેટલી બસ આવે? રોજ 10થી 15 બસ રોજ કાયમ આવે છે. કેટલા વિદ્યાર્થીઓ ભોજન પ્રસાદી? 800 વિદ્યાર્થીઓ કાયમ ભોજન પ્રસાદીને લાભ લે છે. કેટલા લોકો વ્યવસ્થામાં? આ વ્યવસ્થામાં લગભગ 20 જણા ઊભા પગે રહીએ છે ને એ લોકોને સારી વ્યવસ્થા છે. દાળ, ભાત, પૂરી, શાક ને બરફી બપોરે જમાડે છે. પછી સાંજે પણ જમવાનું ચાલુ છે. સાંજે પણ તે લગભગ 300-400 છોકરાઓ થઈ જાય. આજરોજ તારીખ 1/1/2024ના રોજ અમે
દ્વારકા પ્રવાસમાં જવાના હોવાથી આજે અમે પોરબંદર અહીંયા બપોરના આવેલા. ત્યાં સાગરભાઈ મોદી દ્વારા વિનામૂલ્યે બાળકોને જે પ્રવાસમાં ગુજરાતના ગમે તે ખૂણેથી આવતા બાળકો માટે વિનામૂલ્યે મફતમાં જમવાની સરસ મજાની વ્યવસ્થા કરેલ છે. આ તકે મોદી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બાળકો માટે આ એક સરાહનીય કાર્ય કહેવાય. એટલા માટે અમે ફરીથી એનો ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ. પોરબંદર શહેરમાં રોકડિયા હનુમાન મંદિર ખાતે દાયકાથી સેવા આપનાર મંદિરના પૂજારી દિનેશ બાપુના જણાવ્યા મુજબ અહીં વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે નાસ્તા અને ભોજનની સગવડ મોદી પરિવાર દ્વારા કરવામાં આવી છે. ત્યારે અહીં દાળ ભાત, શાક રોટલી, ફરસાણ અને બરફી સહિતનું મિષ્ટાન વિદ્યાર્થીઓને ભોજનમાં આપવામાં આવે છે. અને અહીં આ ભોજનની વ્યવસ્થા પૂરી પાડવા માટે 20 જેટલા લોકોનો સ્ટાફ ખડે પગે સેવા આપી રહ્યો હોવાનું મંદિરના પૂજારીએ જણાવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર એક યુવાનને ઈજાઓ પહોંચતા એલસીબી પોલીસ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે આ યુવાન નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ પોરબંદરના પારવાણી દવાખાના નજીક એક યુવાનની બાઇકનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના સોનીવંડી નજીક રહેતો નીતેશ પ્રેમજી ખોરાવા નામનો યુવાન તેમની બાઇક લઈને નવા ફુવારાથી તેમના ઘરે જતો હતો. ત્યારે કોઈ કારણોસર આ યુવાનનું બાઇક સ્લીપ મારી ગયું હતું. આ અકસ્માતમાં યુવાનને ઈજાઓ પહોંચતા તેને સ્થાનિકોએ તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવરમાં એક યુવાને ખરીદેલી પાણીની બોટલમાંથી જીવાત જોવા મળી હતી, જેને લઈને ગ્રાહકે તાકીદે મીડિયાને જાણ કરી હતી. ત્યારે હવે આ ગ્રાહક આ બાબતને લઈને ગ્રાહક સુરક્ષા કોર્ટમાં જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ભાણવર હરિઓમ પાનમાંથી 2 પાણીની બોટલ લીધી હતી. એક પીધી છે, એકમાં હજી જીવડો છે ને જીવડો નીકળતા મેં ભાણવર મીડિયાવાળાને જાણ કરી. ઉપલેટા મામલતદાર કચેરીએ ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં ભાયાવદર શહેરમાંથી ઘઉં, ચોખા તેમજ ચણાની બોરીઓ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાયાવદર શહેરના ફૂલવાડી વિસ્તારમાં આ જથ્થો ઝડપાયો છે, જેમાં તંત્રએ દરોડો પાડી ઘઉંની 8 બોરી, ચોખાની 7 બોરી અને ચણાની 1 બોરી ઝડપી પાડી હતી. ત્યારબાદ ઝડપાયેલા આ મુદ્દામાલને સીઝ કરી સરકારી ગોડાઉન ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો અનાજના જથ્થાની રેડ બાદ ભાયાવદર કન્યાશાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્ર પર પણ તપાસ હાથ ધરાઈ હતી. ત્યારે તપાસમાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં રેકોર્ડ મુજબનો સ્ટોક નહીં હોવાનું પણ સામે આવ્યું છે. આજરોજ ઉપલેટા તાલુકાના ભાયાવદર ફૂલવાડી વિસ્તારમાં ઘઉં કટા 8, ચોખા કટા 7, ચણા કટા 1 ટોટલ જથ્થો અંદાજિત કિંમત 15,650 અનધિકૃત રીતે માલુમ પડતા સીઝ કરી નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે સોંપવામાં આવેલ છે. આ અંગે આગળની કાર્ય હાથ ધરવામાં આવશે. તેમજ આ બાબતે મધ્યાહન ભોજન યોજના અંગે આ બાબતે ગેરરીતિ થયેલ હોવાનું જાહેર થયેલ હોય, તેથી આ બાબતે આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવશે. ઉપલેટા મામલતદાર, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ બાબતે કૌભાંડ સામે આવે તેવી પણ શક્યતાઓ જણાઈ રહી છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરના મુખ્ય શમશાન ભૂમિ સામે ઇન્દ્રેશ્વર મંદિર પાછળ વોકવેની કામગીરી દરમિયાન અસ્થિ વિસર્જન માટે મુશ્કેલીઓ પડી રહી છે. ટેટ્રાપોલ વચ્ચેથી ફૂલ પધરાવા જતા લોકોને સતત દરિયામાં ખાબકવાની ભીતિ રહે છે. આથી યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા માંગ ઉઠી છે. પોરબંદરના મુખ્ય સ્મશાન ભૂમિ સામે ઇન્દ્રેશ્વર મંદિર પાસેના દરિયાકાંઠે વોકવે અને પ્રોટેક્શન વોલની કામગીરી ધમધમી રહી છે, જેના માટે મોટી સંખ્યામાં અહીં ટેટ્રાપોલ મૂકવામાં આવ્યા છે.
વર્ષોથી અંતિમ સંસ્કાર બાદ અસ્થિ વિસર્જન કરવા માટે મૃતકના પરિવારજનો અહીંના દરિયાકાંઠે આવે છે, પરંતુ વોકવેની કામગીરીને કારણે રસ્તો અતિ બિસ્માર છે. મૃતકના પરિવારજનોને અસ્થિ વિસર્જન માટે દરિયા સુધી પહોંચવા માટે મસમોટા ટેટ્રાપોલ વચ્ચેથી પસાર થઈને સમુદ્ર સુધી પહોંચવું પડે છે, જેના લીધે ભારે મુશ્કેલી પડી રહી છે અને સતત દરિયામાં ખાબકી જવાની ભીતિ રહે છે. ઇન્દ્રેશ્વર મંદિર ખાતે પિતૃ કાર્ય કરવા પણ શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે. તેઓને પણ ફૂલ પધરાવવા તથા પિંડ તરાવવા સહિતની વિધિ માટે દરિયા સુધી જવાનું હોય છે, પરંતુ તેઓને પણ દરિયા સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે. પિતૃ કાર્ય માટે લોકોને ખુલ્લા પગે જવાનું હોય છે, જેથી દરિયા સુધી પહોંચવા જતાં પથ્થરો પગમાં લાગે છે અને પડી જવાનો ભય પણ રહે છે. આથી અસ્થિ વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તથા દરિયા સુધી પહોંચવાના માર્ગ પર લોખંડની રેલિંગ મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે. અગાઉ પણ અનેક રજૂઆત આ અંગે કરાઈ છે, તેમ છતાં યોગ્ય કાર્યવાહી થઈ નથી. ત્યારે જે વિભાગની આ કામગીરીના મોનિટરિંગની જવાબદારી છે તે વિભાગના અધિકારીઓ પણ આંખે ભ્રષ્ટાચારના ચશ્મા પહેરી લીધા હોય તેમ લોકોની આ મુશ્કેલી દેખાતી નથી. જવાબદાર કોન્ટ્રાક્ટરને અસ્થિ વિસર્જન માટે યોગ્ય સુવિધા આપવા ફરજ પાડવાને બદલે કોન્ટ્રાક્ટરોના શરણે તંત્ર થઈ ગયું હોય તેવું લોકોને લાગી રહ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રાલયના મંત્રી દેવુસિંહ ચૌહાણ પોરબંદરની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેઓનું પોરબંદરમાં શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું. ખેડા લોકસભાના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રાલયના મંત્રી દેવુસિંહ ચૌહાણ પોરબંદર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, ત્યારે ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેઓનું શાલ ઓઢાડીને તથા પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ ગિરીશભાઈ વ્યાસ, પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન શૈલેષભાઈ જોશી, ટ્રસ્ટી અને મંત્રી દેવુભાઈ પંડ્યા, કારોબારી સભ્ય રાજીવભાઈ વ્યાસ, રમણીકભાઈ પુરોહિત તેમજ આશીષભાઈ મહેતા સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. બરડા પંથકના ગ્રામજનોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો. નકલી ડોક્ટર પકડાવી ગુજરાત ન્યૂઝે કરી ફરજ અદા. પોરબંદરની સિવિલ હોસ્પિટલના પટાંગણમાં બાળકને કૂતરું કરડ્યું. બાળકને સારવાર માટે તાત્કાલિક ખસેડવો પડ્યો. પોરબંદરના કિંદરખેડા ગામે કૂવામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો. બાળકનો ત્યાગ કરનાર અજાણી સ્ત્રી સામે ગુનો દાખલ. ભાયાવદર શહેરમાં ગેરકાયદેસર રાશનનો જથ્થો ઝડપાયો. તંત્રની તપાસમાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં પણ ગોલમાલ સામે આવી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.